નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કવાંટ તાલુકાના ખાંડણીયા ગામે એસટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત। અકસ્માતમાં એસટી બસના કંડક્ટરને ગંભીર ઇજાઓ થઈ છે, જેને પ્રાથમિક સારવાર આપી વડોદરા વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યો છે। ગત રોજ રાત્રિના બન્યો હતો આ ગંભીર અકસ્માતનો બનાવ, જ્યારે ટ્રકના કેબિનમાં ચાલક ફસાઈ ગયો હતો। 1.5 કલાકની ભારે જહેમત બાદ ટ્રેક્ટર સાથે દોરડું બાંધી ટ્રકના કેબિનની ફેમ ખેંચીને ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો। બસની અંદર 50 જેટલા પેસેન્જર હોય। છોટાઉદેપુર ગોંડલ રૂટની આ બસ છોટાઉદેપુરથી સાંજે 7 વાગે આ બસ નીકળી હતી અને કવાંટ આવી હતી, ત્યારે ખાંડણીયા ગામ પાસે 8 કલાકના અરસામાં આ ઘટના બની હતી। બનેલ ઘટના સંદર્ભે રાત્રિની ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જ્યારે સ્થાનિક આગેવાનો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી।